Keep cheering, guys. Come on. Ready? આમનામાં હતી એના કરતા ડબલ ગણી તો આપણામાં હોવી જોઈએ. Come on everyone, once again, how was the performance? Great, મને બહુ જ મજા આવી. અને can anyone guess કે અત્યારે શું ચાલી રહ્યું છે? Anyone, just loudly. Promotion, right? So, as અહીંયા દેખાય છે એક નવું મૂવી આવી રહ્યું છે. હવે આની શું ખાસિયત છે? મૂવી તો દર વખતે આવે છે, બટ આ એક એવું મૂવી છે કે જે અત્યાર સુધી ગુજરાતી સિનેમા અને જ્યાં સુધી મારું ધ્યાન છે હિન્દી સિનેમાએ અત્યાર સુધી નથી જોયેલું. જે કન્સેપ્ટ છે, જે એક્ટિંગ છે અને જેની સ્ટોરી છે અને જે એનું સસ્પેન્સ છે એ અત્યાર સુધી નથી જોયેલું. થોડું થોડું કરીને આપણે કરીશું મૂવીની વાત. બટ એની પહેલા ફરીથી એક વખત આ પરફોર્મન્સ માટે અને હવે જે સરપ્રાઇઝીસ માટે એક વખત ચીયર્સ થઈ જાય. યસ, એક રિક્વેસ્ટ છે બધાને કે થોડી ફ્લેશલાઇટ તમારા ફોનની ચાલુ રાખજો તો એન્ગેજિંગ પણ લાગશે, વિડીયો સારા આવશે ઓફકોર્સ, અને એની સિવાય આપણને મજા આવી આવશે. તો આમાંથી કેટલા લોકો એવા છે કે જે થ્રિલરના શોખીન છે? આ બાજુ અચ્છા, આ બાજુ ઓછા છે. લેટ્સ સી કે કઈ બાજુ ફેન્સ વધારે છે થ્રિલર્સ ના. આ બાજુ તમારે ચીયર્સ થી ખબર હશે. ધીસ સાઈડ ચીયર્સ નું કોમ્પિટિશન કરી લે. કઈ બાજુ એનર્જી વધારે છે? ઓન માય લેફ્ટ સાઈડ, પાછળ એન્ડ ઓન માય રાઈટ સાઈડ. સો ધીસ ઇઝ અ થ્રિલર સસ્પેન્સ મૂવી. આઈ એમ નોટ ધ રાઇટ પર્સન કે જે એની વધારે ઇન્ફોર્મેશન આપશે. આપણે વન્સ મોરની જે ચીયર્સ આવી હતી એના માટે ફરીથી એક વખત આ પરફોર્મન્સ પણ કરશું. ઘણા સરપ્રાઇઝીસ છે, પણ એની સિવાય કોઈ આનું ટ્રેલર જોયેલું છે? જોરથી મને સંભળાતું નથી. અચ્છા, ફેસ તો ઓળખતા હશો તમે. મિત્ર ગઢવી. રાઈટ, ઓકે. એક રિક્વેસ્ટ છે, મિત્ર ગઢવી. કેટલા લોકો મિત્ર ગઢવીના ફેન્સ છે? વન્સ અગેન. અને વળી એમને મળવા મળે તો તમને લાગે છે આટલી ચીયર્સમાં આપણે કઈ એવું પ્લાન કરી શકીએ? એનર્જી થોડી વધારે હોવી જોઈએ. વન્સ અગેન ખાલી એક રિક્વેસ્ટ છે, પાછળ થોડો ક્લિયર કરી દેજો. હવે જો તમને સરપ્રાઈઝની ખબર પડી જ ગઈ છે, સો એવરીવન અગેન ફ્લેશલાઇટ તમારી રેડી રાખજો. ફ્લેશલાઇટ તમારી ચાલુ રાખજો.
સો એક કરીને ગાઈઝ, જ્યાં સુધી આપણે પ્રોપર અનાઉન્સમેન્ટ નહીં કરીએ ત્યાં સુધી કોઈ નહીં આવે. સો અત્યારે તમારું અટેન્શન અહીંયા પર. मेरी बात सुन लो पहले. ઓકે, સો હવે જ્યાં મને કહી દેવામાં આવ્યું છે કે હવે બધા રેડી છે, પણ ફ્લેશ લાઇટ ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણે નહીં બોલાય. કમ ઓન એવરીવન, મ્યુઝિક વાગશે, આપણે ફ્લેશ કરી શકીએ, આપણે ચીયર્સ કરી શકીએ, જેટલી એનર્જી હોય બધી આજે બતાવી દીધો. એન્ડ લેટ અસ ઓલ વેલકમ ધ સ્ટાર કાસ્ટ ઓફ મૂવી ભ્રમ. Music, please. લખ્યું હતું બધા એક્ટર્સ માટે, પણ મને નથી લાગતું આમાંથી કોઈને હવે એટલા ઇન્ટ્રોડક્શન ની જરૂર હોય. તમારી એનર્જીએ કહી દીધું કે તમે બધા એમના ફેન છો, રાઈટ? યસ. સો ફ્રોમ મૂવીમાં એક કામ કરીએ, હું ઇન્ટ્રોડક્શન ના આપું, આપણે એક કામ કરીએ, મૂવીના ડિરેક્ટર, મેકર અને જે માઇન્ડ છે એમને પણ બોલાવી લઈએ સ્ટેજ ઉપર. મિસ્ટર પલ્લવ પરીખ. ઓકે, સો એઝ અ મેન્શન કે થ્રિલર મૂવી છે, સસ્પેન્સ મૂવી છે, અને આ મૂવી અલગ કઈ રીતે છે જે અત્યાર સુધી આપણે જોયું છે એમાં. ઓકે, हमारे डायरेक्टर सर ने मना कर दिया, मैं नहीं बोलूंगा. સો એના માટે તમારે બધા ટ્રેલર જોવું પડશે. મને પ્રોમિસ કરો, જેવા ઇવેન્ટમાંથી નીકળો પહેલું તમે યુટ્યુબ પર જઈને, ઇન્સ્ટા ઉપર જઈને ભ્રમ મૂવીનું ટ્રેલર જોશો. લાઈક કરજો, શેર કરજો. ઓકે, ડીલ? ઓકે, નાઉ હવે ઓવર ટુ આર સ્ટાર. મિત્ર ગઢવી પોતે કહેશે કે એમનો રોલ જોશે. સર પ્લીઝ. હેલો, કેમ છો બધા? ભાઈ પહેલા તો તમને બધાને થેન્ક યુ કહેવાનું છે, અને થોડું નાનકડું સોરી કે તમારી આટલી મસ્ત સાંજમાં અમે આવી ગયા અચાનક એન્ટ્રી મારીને. બટ થેન્ક યુ. બટ થેન્ક યુ સો મચ આટલો સરસ રિસ્પોન્સ આપવા માટે. એકચ્યુઅલી તમે ફ્લેશ લાઇટ બંધ કરી શકો છો હવે, કારણ કે તો અમે તમને જોઈ શકીએ, થોડું ઘણું દેખાય. વાંધો નહીં, રાખો ચાલુ. અને બીજી તો વાત એટલી જ છે જે તમને રીતે ખબર છે. આઈ થિંક હવે તમને લોકોને કદાચ અમારી ફિલ્મનું નામ પહોંચી ગયું છે. ખબર છે ને ફિલ્મનું નામ? ભ્રમ. એક્ઝેક્ટલી 16મી તારીખે અમારી ફિલ્મ રિલીઝ થવાની છે, 16મી મે. હા, સાચે કહું છું ફિલ્મ. અને એની સાથે સાથે એનું જ આ એક સોંગ છે જે હવે આવતા 3-4 દિવસમાં રિલીઝ થશે. તમે લોકો એવા પહેલા લોકો છો જે આ સોંગને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. સો પહેલા તો, અને આઈ થિંક હવે કદાચ જયારે પણ શનિવારે હું અમદાવાદમાં હોઈશ, મને એવું લાગે છે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ બી. એટલે તમે લોકો તો એન્જોય કરો જ છો. નેક્સ્ટ શનિવારથી આપણે બધા સાથે એન્જોય કરીશું, અને એના પછીના વીકેન્ડમાં તમારે બધાએ ભ્રમ જોવા જવાનું છે. જશો ને? સુપર સુપર. બહુ તમારો ટાઈમ નહીં લઈએ. સોંગ અમારે બી જોવાનું બાકી છે, તો અમે અહીંયા જ છીએ. એકવાર ફરી સોંગ થઈ જાય. લેટ્સ ગો. Can we have some claps, guys?
ભાઈ 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 પહેલા જોરદાર તાળીઓ આ લોકો માટે થઈ જાય યાર. હવે તમારો આમના અવાજ આવે છે ને? થિયેટર કરીને આયા છે ભાઈ અમે. પણ જોરદાર તાળીઓ આ લોકો માટે એકવાર ફરી વાર યાર જોરદાર. પ્લીઝ આખી સ્ટારકાસ્ટ ને હું અહીંયા બોલાવવા માંગુ છું. અમારી નિષ્મા, સોનાલી, અભિનયભાઈ. ભાઈ આ સોંગ તમને ક્રેઝી લાગ્યું ને? અમારી ગેરંટી છે અમારી ફિલ્મ પણ આટલી જ ક્રેઝી છે. તમે લોકોએ જોયેલા થ્રિલર્સ માંથી તમને ગમતા થ્રિલર્સ યાદ કરીને જોઈને જજો. એના કરતા પણ વધારે સસ્પેન્સ વાળી ફિલ્મ અમે લઈને આવી રહ્યા છે 16મી તારીખે. અને મને તમારા બધાનું એટલું પ્રોમિસ જોઈએ છે કે તમે શુક્ર, શનિ, રવિમાં જયારે ટાઈમ મળે આ ફિલ્મ જોવા જશો ને? થેન્ક યુ સો મચ. હું માઇક અભિનય સરને આપું છું. આમાં મારે તો કશું જ નથી કહેવું, પણ મિત્ર ગઢવીના અહીંયા બહુ જ હ્યુજ ફેન ક્લબ અહીંયા બેઠું છે. મિત્રની લગભગ છેલ્લો દિવસથી લઈને હમણાં મીઠડા મહેમાન સુધી કેટલી બધી તમે ફિલ્મો જોઈ હશે, પણ આ ફિલ્મમાં તમે મિત્રને હજી સુધી નહીં જોયો એને પડદા ઉપર, સિનેમા ઉપર, એવા કોઈક ગજબ પ્રકારના કેરેક્ટરમાં તમને જોવા મળશે. તો જે મિત્રના ફેન્સ છે એના માટે તો બહુ જ સોલિડ સરપ્રાઈઝ, સોલિડ ભ્રમ ક્રિએટ કરી નાખે એવી એક વસ્તુ છે. તો ડુ નોટ મિસ ઓન 16th of May. અને સોનાલીબેન, આમ તો બધાએ બધું કહી દીધું છે, પણ એક વાત મારે શેર કરવી છે કે જ્યારે તમે ફિલ્મ જોવા બેસો તો એક સેકન્ડ, એક મિનિટ પણ તમારે આમ તેમ જોવાશે નહીં, કોઈની સાથે વાત ના કરાય, બીકોઝ એટલું બધું કોન્સન્ટ્રેશનથી તમને આ ફિલ્મ જોવી પડશે તો જ સમજ પડશે. સો મેક શ્યોર કે તમે તમારા ગેજેટ્સ, તમારા આજુબાજુના લોકો બધાને ભૂલીને ભ્રમમાં સમાઈ જાઓ. ઓવર ટુ નિષ્મા. બસ 16મી મે રિલીઝ થાય છે ભ્રમ. નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જજો. જેમને સસ્પેન્સ થ્રિલર મૂવીઝ ગમે છે એમને તો બહુ જ ગમવાની છે. તો અમે તમને મળીશું થિયેટરમાં. વન્સ અગેન અમારી આખી ટીમ તરફથી થેન્ક યુ સો મચ. ત્યાંથી લઈને અહીંયા સુધી બધાને આટલો પ્રેમ આપવા માટે થેન્ક યુ સો મચ. હવે તમારી સાંજ તમે એન્જોય કરો, મ્યુઝિકલ ઇવનિંગ મજા કરીએ આપણે બધા. અમે બી અહીંયા છીએ થોડી વાર. પ્લીઝ ગાઈઝ. સો થેન્ક યુ સો મચ એવરીવન. અને ઘણા બધા લોકોએ રિક્વેસ્ટ કરી છે સેલ્ફીઝ માટે, તો એનો એક સેશન રાખ્યો છે થોડી વારનો. સો બેક સાઈડ ઉપર તમે આપણી સ્ટાર્સ સાથે ફોટોઝ, સેલ્ફીઝ લઈ શકો. અને યાદ રાખજો ભ્રમ 16th of May. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. એન્ડ વન લાસ્ટ થિંગ કે આ જે પ્લેટફોર્મ છે, આપણને જે સેટરડેની સાંજ આટલી બ્યુટીફુલ બને છે કે અત્યારે અમને આ પ્લેટફોર્મ મળ્યું, એનો ક્રેડિટ જાય છે AJC ગ્રુપ. I'll request Mr. Ritesh to come up on stage. એક સ્પેશિયલ મેસેજ આપવો છે એમને.